જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ જોઈશું. તેના 300 મોસ્ટ આઈએમપી પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેથી તમારે સારી રીતે રિવિઝન થઈ શકે. બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે, વારંવાર પૂછાતા પ્રશ્નો છે. વિડીયો વ્યવસ્થિત જુઓ, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ એમ કોણ નક્કી કરે છે? સ્પીકર અથવા તો અધ્યક્ષ છે તે નક્કી કરે છે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. સંસદની વ્યાખ્યામાં શું આવે? સંસદ આપણે કહીએ તો સંસદમાં શું શું આવે? તો તેમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. ત્રણેય મળીને સંસદ બને છે. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ કરે છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સંચાલક અથવા તો રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. સભાપતિ પણ તેઓને કહે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો લોકસભામાં રજૂ થાય છે. ભૂલથી પણ રાજ્યસભા કરવું નહીં. નાણાકીય ખરડો હોય તો તે હંમેશા ક્યાં રજૂ થાય? પ્રથમ લોકસભામાં, ત્યારબાદ તે રાજ્યસભામાં જશે. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? નાણામંત્રી હોય તે અંદાજપત્ર એટલે કે બજેટ છે તે રજૂ કરે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનના બંધારણમાંથી લીધો છે સ્પીકરનો હોદ્દો. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? સ્પીકર આપે છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને ઉદ્દેશીને વાત રજૂ કરવામાં આવે છે. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી હતા. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા પ્રથમ ચૂંટણી કમિશનર. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? મમતા બેનર્જી હતા. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને અહેવાલ છે તે રજૂ કરવામાં આવે છે જાહેર હિસાબ સમિતિ દ્વારા. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે, એટલે કે વય કેટલી હોય છે? તો 65 વર્ષે તેઓ નિવૃત્ત થાય છે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 24 એપ્રિલ 1994ના રોજ લાગુ પડ્યો હતો. મિત્રો, આપણે વિડીયોમાં ટુ ધ પોઈન્ટ જશું. જેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તેવા જ પ્રશ્નો અને જવાબ આપણે આપેલા છે. વધારે ડિટેલમાં જઈ અને તમારો ટાઈમ ખરાબ નહીં કરીએ. વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે.
કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તેને વિખેરી નાખવામાં આવતું નથી. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? સિક્કિમ રાજ્યમાં સૌથી ઓછી છે. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? સંસદને રહેલી છે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? 1 વર્ષ સુધી વધારી શકાય છે. તો લોકસભાની મુદ્દત છે તે 5 વર્ષની હોય છે, પરંતુ કોઈ સંજોગો એવા હોય તો તેને એક વખતમાં 1 વર્ષ સુધી વધારી શકાય છે. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે? સંસદ પદભ્રષ્ટ કરી શકે. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંસદની સંયુક્ત બેઠક છે તે બોલાવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને છે. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? 1950માં. શિક્ષણ વિષય કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે. સંઘ યાદી, સંયુક્ત યાદી અને રાજ્ય યાદી 3 પ્રકારની યાદીઓ હોય છે, તેમાંથી શિક્ષણ છે તે સંયુક્ત યાદીમાં છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343. કલમની જગ્યાએ જો અનુચ્છેદ લખેલું હોય તો તમારે અનુચ્છેદ 343 એ રીતે યાદ રાખવું. આપણે બધી જગ્યાએ કલમ વાપરેલી છે, પરંતુ પ્રશ્નમાં અનુચ્છેદ પણ હોઈ શકે અને કલમ પણ હોઈ શકે. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી અને 1952માં તેનું રિઝલ્ટ આવ્યું હતું. એટલે 51-52 છે તે જવાબ આવે છે. જો ઓપ્શનમાં 51 હોય તો 51 ટીક કરી દેવું. 51 ન હોય અને 52 આપેલું હોય તો રિઝલ્ટ છે તે 52માં આવ્યું હતું, એટલે 52 પણ તમે ટીક કરી શકો છો. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946માં સ્થપાઈ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ હતા. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશમાં નિમાયા હતા. સુચિતા કૃપલાની તેમનું નામ હતું. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા? સુચેતા કૃપલાણી. કેબિનેટ મિશનના વડા કોણ હતા? પેથિક લોરેન્સ હતા. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? સ્પીકરની સહી થાય છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? રાષ્ટ્રપતિની સહીથી ખરડો છે તે કાયદો બને છે. પ્રથમ ખરડો હોય છે, ખરડો છે તે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ જ્યારે તેના ઉપર સહી કરી દે ત્યારે તે ખરડો છે તે કાયદો બની જાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે?
સર્વોચ્ચ અદાલતને છે, એટલે કે સુપ્રીમ કોર્ટને છે. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા હતા. સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ પૂછે તો ફાતિમા બીવી જવાબ આવે છે. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની કટોકટી આપેલી છે બંધારણમાં. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને હોય છે. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય છે તે અલગ હતું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેવર હતા. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી હતા. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરામન હતા. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ હતા, જે આપણા ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે ગુજરાતી હોય અને વડાપ્રધાન બન્યા હોય. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. ટોટલ 22 સભ્યો. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા હોય છે. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા વડાપ્રધાન હતા નરસિંહ રાવ. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાહનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા કાયદા મંત્રી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું? તો બળવંતરાય મહેતાનું કચ્છના સુથરી ખાતે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જો દેશમાં રાષ્ટ્રપતિ પણ હાજર નથી અને ઉપરાષ્ટ્રપતિ પણ નથી તો દેશની કમાન કોણ સંભાળશે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? કેવળ મંત્રીઓને છે. જે મંત્રી હોય તે નાણાકીય ખરડો છે તે પસાર કરી શકે છે, એટલે કે રજૂ કરી શકે છે. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? 1 વર્ષ સુધી રાખી શકાય છે કટોકટીને. ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? 1952માં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? 6 માસ સુધી રાખી શકાય. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? ઈસવીસન 1951માં થઈ હતી. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? 2/3 સભ્યોનો ટેકો હોવો જોઈએ. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3 બહુમતી જોઈએ.
ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે છે? ગમે તેટલી વખત છે તે બની શકે છે. જ્યારે અમેરિકામાં છે તે રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ છે તે 2 વખત કોઈપણ વ્યક્તિ બની શકે, ત્યારબાદ તે બની શકતા નથી. જ્યારે આપણે કોઈપણ પ્રકારની પાબંદી નથી. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? કલમ 85 નીચે લોકસભાને બરખાસ્ત કરી શકે છે. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? જવાહરલાલ નહેરુ રહ્યા છે. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ હતા. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 87. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? ઝાકિર હુસેને ભોગવ્યું છે. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે છે? સંસદ બરખાસ્ત કરી શકે છે, જે હાલ કરી દેવામાં આવી છે. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી હતા. દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? અસમ રાજ્યમાં સ્થપાઈ હતી. રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? ચૂંટણી પંચ આપે છે. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? બંધારણની કલમ 157 મુજબ. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને અધિકાર છે. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું? 1957થી અમલમાં આવ્યું હતું. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? 14 દિવસ સુધી રોકી શકે છે. જો 14 દિવસમાં પરત કરવામાં ન આવે તો રાજ્યસભામાં આ ખરડો પસાર થઈ ગયો તેવું માની અને આગળ ચલાવવામાં આવે છે. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથમ જોગવાઈ બંધારણમાં શેમાં હોય છે? રાજ્યનીતિ નિર્દેશક તત્વોમાં હોય છે. શ્રી કે.આર. નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે? 10મા રાષ્ટ્રપતિ બન્યા હતા. ભારતમાં બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી છે? કોંકણી, નેપાળી અને મણિપુરી. ટોટલ 22 ભાષાઓ છે તે ભારતના બંધારણમાં રહેલી છે. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ હતા. ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા હોય છે? 20 છે. ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું? માયાવતી ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? દક્ષિણ આફ્રિકા જેવી છે. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશનું હોય છે. સૌથી વધારે સીટ છે તે હંમેશા ઉત્તર પ્રદેશની હોય છે. રાજ્યસભા હોય, લોકસભા હોય કે વિધાનસભા, કોઈ પણ પૂછે સૌથી વધુ સીટ તો ઉત્તર પ્રદેશ જવાબ આવશે. ચૂંટણીમાં ઉમેદવારોને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા એટલે છઠ્ઠા ભાગ કરતાં ઓછા મત મળે તો ડિપોઝિટ છે તે ડૂલ થઈ જાય છે. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે.
ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. આપણે કયા દેશના બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? ચીનના બંધારણમાંથી કોઈ પણ પ્રકારની પ્રેરણા છે તે લીધી નથી. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? 10મા પરિશિષ્ટમાં છે. લોકસભાના સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના સ્પીકરને આપે છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે? કેન્દ્ર સરકારને છે. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? યુદ્ધ સમયે ખેંચી શકાતું નથી. કયા દેશના બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? અમેરિકામાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજો નથી. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? કલમ 18 અનુચ્છેદ 18 મુજબ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ સાથે સંબંધ ધરાવે છે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? રાષ્ટ્રીય અખંડિતતા માટે. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? પ્રમુખગત છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોને છે? સંસદને છે. કોઈપણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય અને તેને વધારવું હોય તો તેને સંસદ છે તે વધારી શકે છે. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો એ છે રાજ્યપાલ. દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળો દ્વારા સૂચન થવું જોઈએ? 50 સભ્યો દ્વારા સૂચન થયેલું હોવું જોઈએ. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? નાણાકીય કટોકટી વખતે સરકારી કર્મચારીઓનું વેતન છે તે ઘટાડી શકે. કોણ ઘટાડી શકે? રાષ્ટ્રપતિ છે તે ઘટાડી શકે છે. શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? જવાબ આવશે હા છે. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? 6 માસની અંદર રાષ્ટ્રપતિનું પદ ભરાઈ જવું જોઈએ. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? સાર્જન્ટ એટ આર્મ્સની મદદ છે તે લઈ શકે. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે? 1 માસમાં રજૂ કરવું પડે છે. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠેરવી શકાય? 60 દિવસ. જો મંજૂરી લીધા વગર કોઈ પણ સંસદ સભ્ય હોય તે સંસદમાં 60 દિવસ સુધી સતત ગેરહાજર રહે છે તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? રાજ્યસભાના અધ્યક્ષ છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. એટલે તે અધ્યક્ષ છે પણ તે ગૃહના સભ્ય હોતા નથી. એકવાર સ્પીકર એટલે કાયમી સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે? બ્રિટનમાં પ્રચલિત છે. કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે. ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? 1911માં ગવાયું હતું. આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? કલકત્તામાં ગવાયું હતું. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી લિપિમાં લખાયેલું છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? 1/12 નમાય છે એટલે કે 12%. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી છે.
રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળે છે. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો એ છે પીવી નરસિંહ રાવ. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને રાજ્યનું સાર્વભૌમત્વ કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારોનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકોના રક્ષણનો છે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? કલમ 44 છે. બંધારણમાં અનુચ્છેદ પણ તમે કહી શકો. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? બ્રિટિશ તાજ સાથે સામ્ય ધરાવે છે ભારતના રાષ્ટ્રપતિ. આપણી બંધારણ સભા એ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? 24 જુલાઈ 1947ના રોજ આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર છે તે થયો હતો. રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે કાયદો બનાવી શકે છે. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ ખાલી જગ્યા છે. તો એ રાજ્ય સરકાર છે. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી હતી? 1977માં આવી હતી. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? બાબુભાઈ જસભાઈ પટેલ. ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? 1990માં મિશ્ર સરકાર હતી. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા બે પક્ષ વચ્ચે રચાઈ હતી? જનતા દળ ગુજરાત અને ભાજપ વચ્ચે. ગુજરાતમાં મિશ્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? ચિમનભાઈ પટેલ હતા. કયું સંગઠન બગદાદ કરાર તરીકે જાણીતું છે? સેન્ટો છે. ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? કેટી ષણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યા છે? મોરારજી દેસાઈએ રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાને કેટલી બેઠકો છે? 425 બેઠકો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં કોનું યોગદાન મોખરે હતું? લોર્ડ રિપનનું. રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ન આપી શકે જ્યારે તે વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો તે મત આપી શકતા નથી. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાતી નથી? જમ્મુ કાશ્મીરમાં જ્યારે તે રાજ્ય હતું ત્યારે ત્યાં નાણાકીય કટોકટી છે તે દાખલ કરી શકાતી ન હતી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામાં ભાગમાં છે? ચોથા ભાગમાં છે. બંધારણના ચોથા ભાગમાં. કઈ કલમ વહીવટી તંત્રને ન્યાયતંત્રથી અલગ રાખવાની છે? કલમ 50. કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં રાજીનામું આપવું પડ્યું હતું? ચૌધરી ચરણસિંહે. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? જર્મનીના બંધારણમાંથી કટોકટી લીધી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે? રોમમાં આવેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવામાં આવેલું છે. રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકે? કલમ 48 નીચે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? વૈશ્વિક સ્તરે માનવના હકોનું રક્ષણ થાય તેમજ નિર્દોષ કેદીઓ ગુનેગારોને મુક્ત કરવાની કામગીરી કરે છે એમ્નેસ્ટી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે. G77 એ શેનું સંગઠન છે?
વિશ્વના દેશોનું બનેલું સંગઠન છે? G15 એ શેનું સંગઠન છે? વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન છે. ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને હોય છે. ભારતમાં નાણાકીય કટોકટી કેટલી વાર દાખલ કરી હતી? એક પણ વખત ભારતમાં નાણાકીય કટોકટી હજુ સુધી લાગી નથી. કયા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો દિલ્હી અને પોંડિચેરી. હવે જમ્મુ કાશ્મીર પણ ભાગ લઈ શકશે. અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે? કલકત્તા હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? ગુવાહાટી. કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાયા છે? સ્વર્ણસિંહ સમિતિ. મિત્રો, આમાંથી પ્રીવિયસ પરીક્ષાઓમાં ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાયેલા છે, તો ખાસ વ્યવસ્થિત વિડીયો જોતા જજો અને લાઇક કરવાનું ના ભૂલશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? 2 વાર મળે. દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 70 છે. દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના બન્યા હતા. ઇન્ટરપોલનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનાગારો, દબાણચોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવાનું છે. સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5 હોય છે. નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? 6 સભ્યો હોય છે. 5 સભ્યો અને 1 ચેરમેન. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવામાં જેનો નોંધપાત્ર ફાળો હોય તેવા 12 સભ્યોની નિમણૂક છે તે કરે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? બંધારણ દ્વારા કરવામાં આવી હતી. ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે. કયા કાર્યાલયની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? આયોજન પંચ વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી. સંસદનો અનન્ય ભાગ કયો નથી? ઉપરાષ્ટ્રપતિ નથી. સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? કલમ 19. ભારતનું બંધારણ વિશ્વમાં ખાલી જગ્યા સૌથી મોટું બંધારણ છે, લેખિત બંધારણ. ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? સમાનતાનો અધિકાર. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? 24મો સુધારો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? તો હાલ ગુજરાતમાં 50% કરવામાં આવ્યું છે. અહીં સાચો જવાબ આવશે 50%. પહેલાં 33% હતું, હવે 50% છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે? 21 વર્ષ હોય છે. જો સરપંચ બનવું હોય તો 21 વર્ષ ઉંમર હોવી જોઈએ. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી અને સફેદ રંગ શું સૂચવે છે? બલિદાન, ત્યાગ અને શાંતિ. ભારતનું ઝંડા ગીત કયું છે? વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. કયા દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે? 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે. કયા દિવસે રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે? 26મી જાન્યુઆરીએ. કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે?
15મી ઓગસ્ટે. બંને યાદ રાખી લેજો. 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન હોય છે અને 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ હોય છે. દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે? લાલ કિલ્લા પર થાય છે. બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યો વહેંચાયેલા છે? 3 કેટેગરીમાં વહેંચાયેલા છે. કયું રાજ્ય ભાગ એની કક્ષામાં આવે છે? મધ્યપ્રદેશ એની કક્ષામાં આવે છે. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કરાવે છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? કલમ 52 નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. કયું રાજ્ય ભાગ બીની કક્ષામાં આવે છે? રાજસ્થાન બીમાં આવે છે. કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી છે? વી. કૃષ્ણ મેનને મદદ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલને. કયા કેન્દ્રશાસિત પ્રદેશો પોર્ટુગીઝો પાસેથી મેળવ્યા હતા? ગોવા, દમણ અને દીવ. એના ઉપર પોર્ટુગીઝોનું રાજ હતું. કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિ જવાબદાર હોય છે. ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે કઈ સમિતિ નીમવામાં આવી હતી? ન્યાયમૂર્તિ એસ.કે. ધર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? કેબિનેટ મિશન યોજના. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? ડિસેમ્બર 1946માં. બંધારણના પ્રમુખ કોણ હતા? તો બંધારણ સભાના પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. બિહારના ગાંધી તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. રોજગારની સરખી તક કઈ કલમ નીચે છે? કલમ 16 નીચે. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો 520 પાના એટલે કે પૃષ્ઠો ભારતના બંધારણમાં આવેલા છે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં કેબિનેટ મિશન ભારત આવે છે. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર હતા. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949ના રોજ પૂરું થયું. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા બંધારણને પૂરું કરવામાં. મૂળ બંધારણમાં કેટલી કલમો હતી? 395 કલમો હતી. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ આવેલા છે. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? એમ.એન. રોયને આવ્યો હતો, માનવેન્દ્રનાથ રોય. ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? ડૉક્ટર જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? USA એટલે કે અમેરિકાના બંધારણમાંથી આમુખનો વિચાર લીધો છે. નીતિ નિદર્શક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડમાંથી લીધો છે. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે? કલમ 360 પ્રમાણે કટોકટી જાહેર કરી શકાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? 356. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? લોકસભા. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? 250 સભ્યોની હોય છે રાજ્યસભા, જે ઉપલું ગૃહ છે, અને લોકસભા છે તે નીચલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ શું છે? લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવાનો છે. રાજ્ય નીતિ નિદર્શક તત્વોનો મૂળભૂત હેતુ શું છે? કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસાવવાનો છે. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? જવાબ આવશે હા, એ ગણાય છે.
બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8મા પરિશિષ્ટમાં આપેલી છે. બંધારણ માન્ય ભાષાઓ કેટલી? 22 ભાષાઓ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે? 356 નીચે રાષ્ટ્રપતિ શાસન લાગી જાય છે રાજ્યોમાં. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? 4થા ભાગમાં છે. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3માં છે મૂળભૂત અધિકારો. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ હોવી જોઈએ. મુખ્યમંત્રી બનવું હોય અથવા તો તમારે વડાપ્રધાન બનવું હોય તો 25 વર્ષ હોવા જોઈએ. લોકસભામાં રાજ્યસભામાં બંને સેમ છે એજ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ હોવી જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પ્રથમ પરિશિષ્ટમાં છે. ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? ગોવા છે. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? સત્તાની 3 યાદીમાં વહેંચણી કરવામાં આવી છે. રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું વડું મથક ક્યાં આવેલું છે? બર્ન ખાતે આવેલું છે. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય? કલમ 359 મુજબ મોકૂફ રાખી શકાય. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? રશિયાના બંધારણમાંથી લીધો છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યમાં રાજ્યપાલને રાખી શકે છે, તેની બદલી પણ કરી શકે છે. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA એટલે કે અમેરિકા. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાઈ છે? કલમ 360 નીચે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545 બેઠકો છે. ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ કોની પાસેથી મેળવે છે? બંધારણ પાસેથી મેળવે છે. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 2 સભ્યોની. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? એંગ્લો ઇન્ડિયન. આની પહેલાં નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ હવે તે કરવામાં આવતી નથી. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા કહેવાય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો છે તે દર વર્ષે નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? 10%, 1/10. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર કરે છે, અધ્યક્ષ કરે છે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? 12મા પરિશિષ્ટમાં છે. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવે છે, એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ કહેવાય છે અને નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય? વિધાનસભા. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ?
25 વર્ષ હોવા જોઈએ પૂરા થયેલા. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ છે. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે. ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો ઓછામાં ઓછા 35 વર્ષ હોવા જોઈએ અને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમય માટે ચૂંટાવવું પડે? 6 માસની અંદર ચૂંટાવવું પડે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર હોય છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને તમને પણ ખ્યાલ આવે કે આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમને તેના જવાબ આવડે છે કે નહીં. પ્રથમ પ્રશ્ન, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? બીજો, ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? 3, રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? અને 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામાં ભાગમાં છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.